Hello friends, so today we are going to discuss on oscillators. Today's lecture was lecture 2. So far we learned about sinusoidal oscillator. બરાબર છે. પછી આપણે જોયું કે ડિફરન્સ બિટવીન અલ્ટરનેટર અને ઓસિલેટરના એડવાન્ટેજ જોયા. પછી ઓસિલેટરને પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરવામાં આવે તો એના પ્રિન્સિપલ, એનો પોઝિટિવ ફીડબેક, નેગેટિવ ફીડબેક, બરાબર છે. પછી એ એમ્પ્લીફાય કઈ રીતે થાય એ જોયું. લાસ્ટ આપણે બાર્કહુસેન ક્રાઇટેરિયા જોયા હતા, રાઈટ. સો આજે આપણે આગળ જોઈએ કે આજે અલગ અલગ જે ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર્સ છે એના વિશે ભણશું. બાર્કહુસેન ક્રાઇટેરિયા વિશે થોડુંક જોશું, બરાબર છે. અને કુલ કેટલા પ્રકારના ઓસિલેટર્સ આપણે સિલેબસની અંદર સ્ટડી કરવાના છે એ જોઈશું. તો લેટ સ્ટાર્ટ. એસેન્શિયલ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર. એની અંદર ફર્સ્ટ જે છે એ છે ટેન્ક સર્કિટ. ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર માટેના બેઝિક એક પાર્ટ્સ કીધેલા છે, બરાબર છે, જે એસેન્શિયલ કમ્પોનન્ટ્સની અંદર આવે કે એના વગર ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર જે છે એ એટલું વર્કફુલ ના હોય, રાઈટ. તો જોઈએ, ફર્સ્ટ જે છે એ છે ટેન્ક સર્કિટ. તો ટેન્ક સર્કિટ સિમ્પલ છે, એક એલ અને એક સી, એટલે કે એક ઇન્ડક્ટન્સ અને એક કેપેસિટર, એ બંનેને પેરેલલી કનેક્ટ કરેલા છે, બરાબર છે. તો જોઈએ, તો આની અંદર જે એલ અને જે સી છે, રાઈટ, એ બંનેની વેલ્યુ ઉપર જ આખી સર્કિટની ફ્રીક્વન્સી જે છે એ ડિપેન્ડ કરે. લાઈક the frequency is depend upon the inductance of the coil and the capacitance of the capacitor, right. તો જેટલી વેલ્યુનું કેપેસિટર લઈ એટલે એનો જે એલસી રેશિયો મળશે આપણને, એના ઉપર આપણી જે ઓસિલેટિંગ ફ્રીક્વન્સી છે એ મળશે. નેક્સ્ટ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, બરાબર. ફર્સ્ટ હતું ટેન્ક સર્કિટ. નેક્સ્ટ તમને આ ગ્રાફની અંદર જ દેખાય છે કે ફર્સ્ટ જે છે એ ટેન્ક સર્કિટ છે, દેન ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, એન્ડ થર્ડ છે એ ફીડબેક સર્કિટ. તો એ ત્રણ વિશે મેઇનલી ભણવાનું છે, જેમાંથી એલસી વિશે આપણે ભણી ગયા, લાઈક ટેન્ક સર્કિટ વિશે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વિશે સ્ટડી કરીએ, રાઈટ. તો સેકન્ડ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. તો એ શું કહેવા માગે છે કે ધ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર receives DC power from the battery and change it into the AC power to the tank circuit, right. આપણે જનરલી ઓસિલેટરનું કામ જ છે, બરાબર, કે ડીસી સપ્લાય જે આવે એને એસીની અંદર કન્વર્ટ કરવાનું, બરાબર છે. તો ધીસ ઓસિલેશન occurring in the tank circuit are applied to the input of transistor amplifier. Because the amplifying property of the transistor, we get increased output of these oscillations, બરાબર. ઇન શોર્ટ કે જે આનું આઉટપુટ છે એ આના ઇનપુટની અંદર આપણે દઈએ છીએ, રાઈટ. તો હવે એના ઇનપુટમાં જાય તો એનું કામ શું છે કે જે એસી સિગ્નલ્સ જનરેટ થયા હોય, જે ફ્રીક્વન્સી ટેન્ક સર્કિટમાંથી જનરેટ થઈ હોય, એને એમ્પ્લીફાય કરવાનું કામ છે, કેમ કે એ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે, બરાબર. હવે એ એમ્પ્લીફાઈડ આઉટપુટ જે ડીસી પાવર સપ્લાયના લીધે મળ્યું છે બેટરીના, બરાબર છે, એને જ્યારે આપણે આગળ મોકલીએ તો એમાં થોડોક લોસ આવશે. તો એ લોસને ઓવરકમ કરવા માટે ફીડબેક સર્કિટને આપણે યુઝમાં લેવી પડે, રાઈટ. તો ફીડબેક સર્કિટ જોઈએ કે ધ ફીડબેક સર્કિટ સપ્લાઈઝ a part of collector energy to the tank circuit in correct phase to help oscillations, બરાબર, such as it provides positive feedback. એટલે કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાંથી જ્યારે આપણું સિગ્નલ ફીડબેક સર્કિટની અંદર જશે એમ્પ્લીફાય થઈને, રાઈટ, તો ફીડબેક સર્કિટ શું કરશે તો કે આ એલસી સર્કિટ છે અથવા તો ટેન્ક સર્કિટ છે એના ઇનપુટની અંદર આપશે અને એ આપણને પોઝિટિવ ફીડબેકની અંદર આપશે, આ રીતે, રાઈટ. અહીંયા માની લો કે ટેન્ક સર્કિટ જોઈન્ટ કરેલી હોય તો એ સેમ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયરની જેમ જ કામ કરશે, ઓકે. તો આ જે છે એ છે એસેન્શિયલ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર્સ, રાઈટ. હવે જોઈએ બાર્કહુસેન ક્રાઇટેરિયા. આપણે ફર્સ્ટ ખાલી એક
નામ જોઈ ગયા હતા કે આ રિલેશનને બાર્ક-હુસેન ક્રાઇટેરિયા કહેવાય. આ જે બોલ્ડ કરેલું રિલેશન છે એને, બરાબર. પણ હવે બાર્ક-હુસેન ક્રાઇટેરિયા છે શું એકચ્યુઅલમાં એ જોઈએ. હવે બાર્ક-હુસેન ક્રાઇટેરિયા એવી જગ્યાએ યુઝ થાય જે જગ્યાએ આપણે અનડેમ્પ્ડ ઓસિલેશન્સ કન્ટિન્યુઅસ ફ્લોની અંદર રિક્વાયરમેન્ટ હોય, બરાબર છે. એટલે કે આપણે આપણા આઉટપુટ એમ્પ્લીફાયરના આઉટપુટને એવી રીતે પોઝિટિવ ફીડબેક આપવાનો જ્યારે MVAV ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય, બરાબર. અને આના કારણે આપણને એક કન્ડિશન પ્રોવાઈડ થાય પોઝિટિવ ફીડબેકમાં, જેના લીધે આપણને કન્ટિન્યુઅસ અનડેમ્પ્ડ ઓસિલેશન્સ મળે, બરાબર. હવે એનું મેથેમેટિકલ એક્સપ્લેનેશન જોઈએ. તો મેથેમેટિકલ એક્સપ્લેનેશનની અંદર શું છે તો કે ધ વોલ્ટેજ ગેઇન ઓફ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર ઇઝ ગિવન બાય, હવે જોઈએ તો શું છે કે AV જે છે AVF, રાઈટ, વોલ્ટેજ ગેઇન ઓફ ફોર ફ્રીક્વન્સી, રાઈટ. તો વોલ્ટેજ ગેઇન અપોન 1 માઇનસ MVAV. હવે જો MVAV એ 1 હોય તો છેદ છે 0 થવાનો, રાઈટ. આ કન્ડિશન આપણે જોઈએ તો આ છેદમાં છે તો 1 માઇનસ 1 0 થશે, રાઈટ. તો એ જો 0 થશે તો AVFની વેલ્યુ ઇન્ફાઇનાઇટ મળશે, એટલે કે અનડેમ્પ્ડ ઓસિલેશન પોઝિટિવ ફીડબેક થ્રુ મળે જ રાખશે, રાઈટ. હવે આપણે મેથેમેટિકલ એક્સપ્લેનેશન દ્વારા તો કહી દીધું, બરાબર, કે આપણો જે વોલ્ટેજ ગેઇન છે એ ઇન્ફાઇનાઇટ થાય, રાઈટ. પણ એકચ્યુઅલમાં આપણને એવું એમ્પ્લીફાયર હજી સુધી મળ્યું નથી કે જેનો વોલ્ટેજ ગેઇન ઇન્ફાઇનાઇટ થાય, બરાબર છે. તો આનો મતલબ શું થાય તો કે ફિઝિકલ સિગ્નિફિકન્સ આનું એવું થાય કે તમે એને સ્મોલ ઇનપુટ જે છે આ સર્કિટની અંદર તમે સ્મોલ ઇનપુટ આપી અને અહીંયાથી આ ટર્મિનલ છોડાવી નાખો છો, બરાબર છે. તેમ છતાં આ આખું સર્કલ કમ્પ્લીટ થશે, રાઈટ. આખી સર્કિટરી કમ્પ્લીટ થશે અને એવરી ટાઈમ એ એમ્પ્લીફાય થતું જશે. મીન્સ એક સ્મોલ ટ્રિગર આપવાથી ને પણ એક્સટર્નલ સિગ્નલ સોર્સ વગર એક સ્મોલ ટ્રિગર આપવાથી ને આપણને ઓસિલેશન્સ મળે રાખશે, રાઈટ. હવે એનો ગ્રાફિકલ એક્સપ્લેનેશન જોઈએ, બરાબર છે. તો ગ્રાફિકલ એક્સપ્લેનેશનની અંદર અહીંયા ગ્રાફ છે, રાઈટ. તો જોઈએ હવે બાર્ક-હુસેન ક્રાઇટેરિયાના ગ્રાફિકલ ઇન્ટરપ્રિટેશન જોઈએ તો આપણે એ રીતનું ઓસિલેશન્સ મળે જેની અંદર MVAV ઇઝ ઇક્વલ ટુ 1 થાય, રાઈટ. આપણે ઉપર કન્ડિશન મારી હતી અહીંયા કે MVAV ઇઝ ઇક્વલ ટુ 1. તો જોઈએ કે સપોઝ કે વોલ્ટેજ ગેઇન જે છે એ ફીડબેક વગર AV ઇઝ ઇક્વલ ટુ 100 છે, રાઈટ. AV ઇઝ ઇક્વલ ટુ 100, ઓકે. તો હવે એ સિગ્નલનું મીન્સ કે કન્ટિન્યુઅસ આઉટપુટ સિગ્નલ મેળવવા માટે MVAV ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ, અથવા તો MV ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ, રાઈટ. અહીંયા જે લખેલું છે, બરાબર, કે MVAV 1 લીધા તો MV ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 1 થાય, ઓકે. કેમ કે AVની કિંમત કેટલી લીધી છે 100, ઓકે. તો શું થાય કે MVની વેલ્યુ 0.01 થવી જોઈએ, બરાબર. તો હવે MV 0.01 માટે જોઈએ કે સપોઝ ધ ઇનપુટ ઓફ એન એમ્પ્લીફાયર રિસીવ્સ ધ ટ્રિગર વોલ્ટેજ ઓફ 0.1 વોલ્ટેજ પીક, બરાબર. તો V ઇનપુટ એનું 0.1 થયું. હવે એનો આઉટપુટ ગેઇન માટે જોઈએ તો શું છે કે V આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન ઇન્ટુ V ઇનપુટ. તો વોલ્ટેજ ગેઇન 100 લીધા હતા, એને ગુણ્યા 0.1 કરીએ તો 10 વોલ્ટનું પીક વોલ્ટેજ આપણે એને દેવું પડે, બરાબર છે. તો ફીડબેક વોલ્ટેજ શું થશે તો કે VF ઇઝ ઇક્વલ ટુ MV ઇન્ટુ V આઉટપુટ. તો 0.01 ગુણ્યા 10, રાઈટ, 0.01 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 0.1 વોલ્ટેજ પીક, બરાબર. તો આ ફીડબેક જે છે, ધીસ ફીડબેક વોલ્ટેજ અપિયર્સ એટ ધ ઇનપુટ ઓફ એન એમ્પ્લીફાયર. સો ધેરફોર again output of an amplifier will be 10 volt peak and feedback voltage will be 0.1 volt peak as calculated above, right.
આપણે જે કેલ્ક્યુલેશન કર્યું એ રીતે કે જે VF છે બરાબર, VF એ 0.1 મળશે, વી આઉટપુટ છે એ 10 વોલ્ટનું પીક મળશે, વી ઇનપુટ છે એ 0.1નું પીક મળશે, બરાબર છે. હવે આ ફીડબેક વોલ્ટેજ જે છે બરાબર એ અગેન આપણે ઇનપુટની અંદર નાખીએ, બરાબર, તો સેમ પ્રોસેસ રિપીટ થશે. હવે દર વખતે આપણને ફીડબેક વોલ્ટેજ જે છે એ 0.1નું પીક મળશે અને આઉટપુટ વોલ્ટેજ છે એ 10 વોલ્ટનું પીક મળશે, બરાબર. તો આ રીતે ઓસિલેટર છે એ કન્ટિન્યુઅસ અનડેમ્પ્ડ આઉટપુટ આપણને આપે રાખશે, બરાબર છે. હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર, બરાબર છે. ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર્સ, બરાબર છે. તો બેઝિકલી કોઈ બી ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર હોય આપણે એની પાસેથી કામ શું લેવાનું છે તો કે અનડેમ્પ્ડ કન્ટિન્યુઅસ ઓસિલેશન આપણે જોઈએ છે એની પાસેથી, રાઈટ. તો હવે અનડેમ્પ્ડ ઓસિલેશન્સ આપણને કઈ રીતે મળશે તો કે કોઈ એવી રચના કરવાની જેની અંદર ટેન્ક સર્કિટ અને ફીડબેક સર્કિટ પ્રોપરલી કનેક્શન થાય. હવે એ કનેક્શન કઈ રીતે કરી એના પ્રમાણે એ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટરના નામ અલગ અલગ પડશે, બરાબર છે. હવે એ નામ જે છે એ જોઈએ અને એના વિશે ઇન ડેપ્થની અંદર આપણે આગળ સ્ટડી કરશું, બરાબર છે. તો ફર્સ્ટ છે LC ઓસિલેટર્સ છે, જેમાં ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સનો ઉપયોગ કરી અને આપણે ઓસિલેશન્સ જનરેટ કરીએ. તો LC ઓસિલેશન્સમાં કયા કયા છે તો કે ટ્યુન્ડ કલેક્ટર ઓસિલેટર, રાઈટ, કુલપિટ્સ ઓસિલેટર અને હાર્ટલી ઓસિલેટર્સ, રાઈટ. LC ઓસિલેટર્સની અંદર ટ્યુન કલેક્ટર ઓસિલેટર, કુલપિટ ઓસિલેટર અને હાર્ટલી ઓસિલેટર. સેકન્ડ છે એની અંદર છે RC ઓસિલેટર્સ, રાઈટ, એટલે કે રેઝિસ્ટન્સ એન્ડ કેપેસિટન્સ ઓસિલેટર. તો એની અંદર બે છે કે ફેઝ શિફ્ટ ઓસિલેટર અને વેઇન બ્રિજ ઓસિલેટર્સ, રાઈટ, ફેઝ શિફ્ટ ઓસિલેટર અને વેઇન બ્રિજ ઓસિલેટર. થર્ડ છે એ છે ક્રિસ્ટલ ઓસિલેટર્સ, બરાબર. હવે ક્રિસ્ટલ ઓસિલેટર્સની અંદર શું છે તો કે એની અંદર ત્રણ પ્રકાર છે. ફર્સ્ટ છે એ ટ્રાન્ઝિસ્ટર ક્રિસ્ટલ ઓસિલેટર છે, સેકન્ડ છે એ વોલ્ટેજ ક્રિસ્ટલ ઓસિલેટર છે, વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર છે, અને થર્ડ છે એ ફ્રીક્વન્સી કંટ્રોલ ક્રિસ્ટલ ઓસિલેટર, રાઈટ. તો આ છે ટોટલ 8 પ્રકારના ઓસિલેટર્સ છે જેની ટોટલ 3 ટાઈપ છે, બરાબર છે. તો એના વિશે આપણે આગળ સ્ટડી કરીએ. તો ફર્સ્ટ છે એ છે LC ઓસિલેટર્સ. હવે જેમ વાત થઈ, બરાબર, કે LC ઓસિલેટર્સમાં શું છે તો કે એક સિમ્પલ L અને C ને પેરેલલ કોમ્બિનેશન સાથે જે સર્કિટ બને એને LC ઓસિલેટર્સ કહેવાય, રાઈટ. હવે L અને C નું કામ શું છે તો કે બંને જે છે એ એનર્જી સ્ટોર કરવાનું કામ કરે છે, બરાબર. કેપેસિટર જે છે, બરાબર, એ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એનર્જી સ્ટોર કરે, જ્યારે ઇન્ડક્ટર છે એ મેગ્નેટિક ફિલ્ડની અંદર એનર્જી સ્ટોર કરે, બરાબર. તો LC સર્કિટ્સને આપણે આગળ ભણી ગયા કે શું કહેવાય, ટેન્ક સર્કિટ. અને ટેન્ક સર્કિટની ફ્રીક્વન્સી કઈ રીતે દઈ શકાય તો કે આ ઇક્વેશનની મદદથી ટેન્ક સર્કિટની ફ્રીક્વન્સી આપણે જાણી શકીએ કે F ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC, રાઈટ, જ્યાં L છે ઇન્ડક્ટન્સ અને C છે કેપેસિટન્સ તરીકે કામ કરે, બરાબર. તો હવે આપણે એને એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરવાનું રહે, બરાબર. તો આપણે હવે કુલપિટ ઓસિલેટર જોઈએ, રાઈટ. તો એનો સર્કિટ ડાયાગ્રામ તમને ડિસ્પ્લે પર દેખાય છે કે બે રેઝિસ્ટર છે જે સિરીઝમાં જોડેલા છે, R1 અને R2, રાઈટ. અહીંયા એની સાથે એક કેપેસિટર છે, એની સાથે RF ચોક છે જ્યાં VCC કનેક્ટ કરેલો છે, એની સાથે એક ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર. નીચે RC સર્કિટ આપેલી છે અને આ જે આખું છે એ LC સર્કિટ છે, રાઈટ. સો જોઈએ કે કઈ રીતે કામ કરે છે. તો કુલપિટ ઓસિલેટરની અંદર શું છે તો કે ઇટ હેઝ 2 કેપેસિટર એન્ડ એ ક્યાં રાખવામાં આવેલા છે, ઇન્ડક્ટન્સની સાથે, બરાબર. જે it has 2 capacitors are placed across a common inductor L and the center of the 2 capacitor is
ટેપ્ડ, રાઈટ. લાઈક આ જે છે ટેપ્ડ મીન્સ કે બંનેના એક એક ટર્મિનલને ગ્રાઉન્ડ કરવામાં આવ્યો છે, રાઈટ. તો ધ ટેન્ક સર્કિટ ઇઝ મેડ અપ ઓફ C1 and C2, C1, C2 and L. The frequency of oscillator it can be determined by CT. બરોબર છે. અહીંયા આપણે ફ્રીક્વન્સીના ઇક્વેશન માટે CT લીધું. અહીંયા શું હતું ફ્રીક્વન્સીનું ઇક્વેશન? 1/2π√LC. તો C જે છે એ એક કેપેસિટર માટે હતું, રાઈટ. હવે આપણે અહીંયા કેટલા કેપેસિટર લીધા છે? 2. તો એ 2 કેપેસિટર માટે આપણે CT લઈ લીધું, જ્યાં CT શું છે તો કે સિરીઝની અંદર કેપેસિટર જોડેલા હોય તો એ બંનેનું કોમન શું થાય તો કે C1 C2 અપોન C1 પ્લસ C2, રાઈટ. જે આપણે 12થની અંદર ભણી ગયા, બરાબર છે. સિરીઝ પેરેલલના ઇક્વેશન રેઝિસ્ટર અને કેપેસિટર માટેના. ઓકે, તો હવે C1 C2 અને L એવી રીતે ફીડબેકમાં આપેલા છે જેનાથી ફેઝ શિફ્ટ જે છે એ 180 ડિગ્રીની આપણને મળે. તો હવે જોઈએ સર્કિટનું ઓપરેશન કઈ રીતે થાય છે, સર્કિટ આખી જે છે એ વર્ક કઈ રીતે કરે છે. તો કે when the circuit is turned on, the capacitor C1 and C2 are charged. The capacitor discharged through L, setting up oscillation frequency determined by equation 1. બરાબર. હવે એ શું કહેવા માગે છે કે સર્કિટને જ્યારે ચાલુ કરીએ ત્યારે પાવર જે છે એ C1 C2 માંથી પસાર થશે અને C1 C2 પહેલાં ચાર્જ થશે, જ્યારે એનું પ્લસ હાફ વેવ આવશે, બરાબર. જ્યારે સેકન્ડ વેવ આવશે ત્યારે એ ડિસ્ચાર્જ થશે કોની એક્રોસમાં તો કે એલની એક્રોસમાં, અને એની ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી આપણને ઇક્વેશન 1 દ્વારા મળશે, રાઈટ. પછી ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ એમ્પ્લીફાયર appears across C1 and feedback voltage is developed across C2. બરાબર, કે જે એનો આઉટપુટ વોલ્ટેજ છે, બરાબર છે, એ C1ની એક્રોસમાં મળશે અહીંયાથી, અને C2 જે છે એ ફીડબેક માટે કામ આપશે આ રીતે, બરાબર. અહીંયાથી આ આઉટપુટ મળી જશે સીધું આ ડિરેક્શનમાં, અને સેકન્ડ જે આવશે એ તમને ફીડબેકની અંદર જશે, જે 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ આપશે, રાઈટ. ઓકે, હવે it is very easy to see that voltage feedback to the transistor provides positive feedback. બરાબર છે. A phase shift of 180 degree is produced by the transistor and a further phase shift of 180 degree produced by C1 C2 voltage divider. So feedback is properly phased to produce continuous undamped oscillation. હવે જોઈએ કે અહીંયાથી જે 180 ડિગ્રીનું ફેઝ ડિફરન્સ જનરેટ કરે છે એ જ્યારે આ કેપેસિટરની એક્રોસમાં આવશે ત્યારે વળી પાછું એ 180 ડિગ્રીનું ફેઝ ડિફરન્સ જનરેટ કરશે. તો 180 પ્લસ 180 એટલે ટોટલ કેટલા થયા? 360 ડિગ્રી થયા. તો એ અનડેમ્પ્ડ ઓસિલેશન થઈ ગયું કે આપણે જે ફેઝ મળતો હતો, રાઈટ, આ રીતે છે તો એક આ રીતે આવ્યું, પણ હવે 180 કર્યું તો પાછું આ જ રીતે મળી જશે આપણને, રાઈટ. આ રીતનું એક સિગ્નલ હતું, એની સામે આ રીતનું એક સિગ્નલ જનરેટ થયું, પણ આનું ઊંધું કરીએ તો વળી પાછું આને આ જ સિગ્નલ આપણને મળશે. ઓકે, તો એ વસ્તુ કહેવામાં આવી છે. તો આ રીતે એ જે છે એ ફીડબેક પ્રોવાઈડ કરશે. હવે એનું ફીડબેક ફ્રેક્શન જોઈએ કે ધ amount of feedback voltage in Colpit oscillator depends upon feedback fraction M of the circuit. હવે એ ફીડબેક આપણને કેટલું મળશે એ કોના ઉપર ડિપેન્ડ કરે તો કે ફીડબેક ફ્રેક્શન MV ઉપર. હવે MV ઇઝ ઇક્વલ ટુ VF અપોન V આઉટ થાય કે ફ્રીક્વન્સી વોલ્ટેજ અપોન આઉટપુટ વોલ્ટેજ, બરાબર. તમે ઇનપુટ કેટલું આપ્યું છે એના છેદમાં આઉટપુટ કેટલું છે એટલો આપણને ફીડબેક મળે. તો હવે ઇનપુટ માટે કયું કેપેસિટર જવાબદાર હતું તો કે C1, આપણે વાત થઈ એ રીતે, અને C2 જે છે એ ફીડબેક માટે જવાબદાર હતું આઉટપુટ માટે, રાઈટ. તો સોરી, તો MV ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C2 થઈ ગયું, રાઈટ. ઓકે, સો આ હતું આપણું કોલ્પિટ ઓસિલેટર. ઓકે, હવે જોઈએ હાર્ટલી ઓસિલેટર.
બરાબર. હાર્ટલી ઓસિલેટરની અંદર શું આવશે તો કે સર્કિટની અંદર બહુ ઝાઝો ફેર નથી, પણ મેઇન ફેર અહીંયા છે કે ઓની અંદર 2 કેપેસિટર્સનો ઉપયોગ થયો હતો. આની અંદર 1 કેપેસિટર અને 2 ઇન્ડક્ટન્સનો ઉપયોગ થયો છે, રાઈટ. તો હાર્ટલી ઓસિલેટર ઇઝ મોસ્ટ ઓફ ધ સિમિલર ટુ કુલપિટ ઓસિલેટર વિથ માઇનોર મોડિફિકેશન. આપણે જેમ વાત થઈ કે ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ tapped capacitor, 2 inductor are placed across a common capacitor and the center of the inductor is tapped shown in figure. એ આપણે જોઈ લીધું. હવે ટેન્ક સર્કિટ જે છે એ કઈ રીતે બનાવવામાં આવેલી છે, રાઈટ. તો ટેન્ક સર્કિટ માટે જોઈએ કે the tank circuit is made up of L1, L2 and C, રાઈટ. કે L1, L2 અને C ની મદદથી ટેન્ક સર્કિટ જનરેટ કરવામાં આવી છે. હવે એની ફ્રીક્વન્સી જે છે એ L1, L2 અને C પર જ ડિપેન્ડ રહેશે. તો એના માટે સૂત્ર શું આપ્યું? ઓમાં CT હતું, LCT હતું, આની અંદર CLT છે. જ્યાં L જે છે એ શું થશે? L1 + L2 + 2M, જ્યાં M જે છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે જે એકબીજાના લીધે જનરેટ થતું હોય. ઓકે. તો હવે એનું સર્કિટ ઓપરેશન જોઈએ કે when the circuit is turned on, the capacitor is charged. When this capacitor fully charged, it discharged through the L1 and L2 static oscillation of frequency determined by equation 1. હવે જ્યારે આપણે અહીંયા જ આપણે ડ્રો કરી નાખી. માની લ્યો કે અહીંયા કેપેસિટર છે, અહીંયા એક ઇન્ડક્ટન્સ L2 છે, અહીંયા એક ઇન્ડક્ટન્સ L1 છે. તો કેપેસિટર જેવું ચાર્જ થશે, બરાબર, ત્યારબાદ એ ડિસ્ચાર્જ થશે આ બંનેની એક્રોસમાં, રાઈટ, પોઝિટિવ ને નેગેટિવ માટે. અને એ ફ્રીક્વન્સી જે છે એફ એ આપણે જે ઇક્વેશન જોઈ ગયા આગળ, આ ઇક્વેશનની મદદથી પ્રોવાઈડ કરશે, રાઈટ. તો હવે જોઈએ કે ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ ધ એમ્પ્લીફાયર અપિયર્સ અક્રોસ L1 એન્ડ ફીડબેક વોલ્ટેજ ઇઝ ડેવલપ અક્રોસ L2. હવે આ L1 છે અને આ L2 છે, બરોબર. તો L2 જે છે એ આઉટપુટ માટે જવાબદાર છે, રાઈટ. સોરી, L2 નહીં, L1 જે છે એ આઉટપુટ માટે જવાબદાર છે અને L2 જે છે એ ફીડબેક માટે જવાબદાર છે, બરાબર છે. તો રિપીટ કરી દઉં કે L1 જે છે એ L1 આઉટપુટ માટે જવાબદાર છે અને L2 જે છે એ ફીડબેક માટે જવાબદાર છે. હવે L2 જે છે એ 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્ટ જનરેટ કરી અને L1ને આઉટપુટની અંદર આપશે, બરાબર છે. જે આપણે હમણાં જે ફિગર જોઈ હતી, આ રીતની ફિગર હતી, જે જ્યાં અહીંયા કેપેસિટર ને અહીંયા ઇન્ડક્ટન્સ હતું, રાઈટ. તો એ રીતે એને ફીડબેકની અંદર આપે રાખશે અને આપણને અનડેમ્પ્ડ ઓસિલેશન્સ મળે રાખશે, બરાબર. હવે આપણે જોઈએ ફીડબેક ફ્રેક્શન ઓફ હાર્ટલી ઓસિલેટર, રાઈટ. તો ફીડબેક ફ્રેક્શન જે છે MV, એ સિમ્પલ વસ્તુ છે કે MV = VF/V આઉટ, એટલે કે વોલ્ટેજ ફ્રીક્વન્સી અપોન V આઉટપુટ. આપણે આની પહેલાંનામાં જોયું હતું કે VF/V આઉટ. હવે VF અને શું છે, VF શું છે અને V આઉટ શું છે આપણા હાર્ટલી ઓસિલેટર માટે એ જોઈએ. તો કે L2/L1 એટલે કે સોરી, અહીંયા L2/L1 આવશે, મિસ્ટેક છે, રાઈટ. MV = L2/L1, રાઈટ. શું કામ? તો કે એ આપણે ઉપર એક્સપ્લેનેશનમાં જોઈ ગયા કે VF જે છે ફ્રીક્વન્સી માટે જવાબદાર કોણ હતું? તો કે L2, કેમ કે ફીડબેક વોલ્ટેજ શેનાથી જવાબદાર થતા હતા? L2 માટે. અને આઉટપુટ વોલ્ટેજ માટે શું જવાબદાર હતું? તો કે L1, રાઈટ. જે આપણે આ ટોપિકની અંદર, આ પોઈન્ટની અંદર જોઈ ગયા. ઓકે. તો આ જે છે એ 3 ઓસિલેટર્સ થયા આપણા ફર્સ્ટ ટાઈપના LC ઓસિલેટર્સની અંદર, રાઈટ. કે AC ઓસિલેટર્સ, કુલપિટ ઓસિલેટર અને હાર્ટલી ઓસિલેટર. તો આ 3 ઓસિલેટરમાં બેઝિકલી શું છે? તો કે L અને C નું કોમ્બિનેશન છે, રાઈટ. એકમાં સૌથી પહેલાંમાં LC જ વપરાય છે
સેકન્ડની અંદર 2 કેપેસિટર અને 1 ઇન્ડક્ટન્સ વપરાય છે. જે હતું કુલપિટ ઓસિલેટર, એનું વર્કિંગ સમજ્યા કે કેપેસિટર ચાર્જ થાય ત્યારે અને ડિસ્ચાર્જ થાય ત્યારે એક ફીડબેકમાં આપે 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ કરી અને ટોટલ ફીડબેક પોઝિટિવ ફીડબેક બનતું હતું 180 પ્લસ 180 એટલે 360નો ફેઝ ડિફરન્સ બનતો હતો. બરાબર છે. જ્યારે સેકન્ડ જે છે કુલપિટ ઓસિલેટર, આ કોલપિટ ઓસિલેટર થઈ ગયું. સેકન્ડ છે એ છે હાર્ટલી ઓસિલેટર. હાર્ટલી ઓસિલેટરની અંદર 2 ઇન્ડક્ટન્સ અને 1 કેપેસિટરનો ઉપયોગ થતો. બરાબર છે. જેની અંદર આપણે જોઈ ગયા કે કેપેસિટર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થાય તો L1 જે છે, બરાબર છે, L1 એ આઉટપુટ માટે જવાબદાર થતું અને L2 જે છે, L2 એ જે છે એ ફીડબેક માટે જવાબદાર થતું. બરાબર છે. તો હવે આજના લેક્ચર માટે આટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આરસી અથવા તો ફેઝ શિફ્ટ ઓસિલેટર જોશું, એની ફેઝ સર્કિટ જોશું અને ફેઝ શિફ્ટ ઓસિલેટરને ઇન ડેપ્થ આપણે સ્ટડી કરશું. એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને વેઇન ઓસિલેટર આપણે સ્ટડી કરીશું. તો ધેટ્સ ઓલ ફોર ટુડે ફ્રેન્ડ્સ. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, સો today is our lecture 3. Okay, then lecture 3 of chapter 9 of unit 5, right? Oscillators. So far we have learned about sinusoidal oscillators, then difference between alternator and oscillator. બરાબર, એટલે કે અલ્ટરનેટર અને ઓસિલેટરની અંદર શું ફરક હોય છે. બરાબર, જેમ કે એકમાં મિકેનિકલ પાર્ટ આવે છે, જ્યારે ઓસિલેટર જે છે એ પ્યોર ઇલેક્ટ્રોનિક્સ બેઝ સર્કિટ જ હોય છે, રાઈટ. તેન આપણે જોયું કે ઓસિલેટરનો એડવાન્ટેજ શું છે ઓવર ધ અલ્ટરનેટર, રાઈટ. પછી એનું પોઝિટિવ ફીડબેકમાં કઈ રીતે કામ કરે છે, એમ્પ્લીફાયર ઓસિલેટર કઈ રીતે વર્ક કરે છે. બરાબર. પછી તો કે પોઝિટિવ ફીડબેક ઓસિલેટરની અંદર બારકુશન ક્રાઇટેરિયા શું છે એ જોયું. પછી તો કે ટેન્ક સર્કિટ, ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, ફીડબેક સર્કિટ, બારકુશન ક્રાઇટેરિયા ડિટેલમાં અંદર જોયું આપણે. બરાબર છે. ત્યારબાદ તો કે અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર જોયા હતા લાસ્ટ આપણે. એની અંદર જે એલસી છે, રાઈટ, એની અંદર આપણે ટેન્ક સર્કિટ જોઈ હતી, કુલપિટ ઓસિલેટર અને હાર્ટલી ઓસિલેટર જોયું હતું. આજે આપણે આરસી ઓસિલેટર્સ જોશું, જેની અંદર ફેઝ શિફ્ટ ઓસિલેટર ને વેઇન ઓસિલેટર્સ છે, રાઈટ. તો જોઈએ. લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ લેક્ચર. ઓકે, આ છે કુલપિટ ઓસિલેટર. બરાબર, જેની અંદર હાર્ટલી ઓસિલેટર અને કુલપિટ ઓસિલેટર બંનેમાં ફર્ક માત્ર કેપેસિટરના અને ઇન્ડક્ટરના પ્લેસીસનો જ હતો. જે કુલપિટ ઓસિલેટર હતું એની અંદર આપણે 2 કેપેસિટરનો યુઝ કરતા અને 1 ઇન્ડક્ટરનો યુઝ કરતા. જ્યારે હાર્ટલી ઓસિલેટર છે તો એમાં 2 ઇન્ડક્ટર અને 1 કેપેસિટરનો યુઝ કરતા, રાઈટ. બંનેના ઇક્વેશન એ ઓલમોસ્ટ સિમિલર જ છે. તમે એકવાર રિવાઇઝ કરશો ત્યાં તમને સમજાઈ જશે. હવે આજનો ટોપિક છે વાય આરસી ઓર ફેઝ શિફ્ટ ઓસિલેટર. બરાબર, આરસી ઓસિલેટર જ શું કામ. બરાબર છે. તો જોઈએ કે એલસી ઓસિલેટરના થોડાક એડવાન્ટેજીસ, રાઈટ. તો ફર્સ્ટ જે છે એ છે કે LC oscillators are suitable for generating radio frequency signals because the required value of L and C are convenient to generate such frequencies. એટલે કે રેડિયો કોમ્યુનિકેશન માટેના જે સિગ્નલ્સ હોય છે, બરાબર છે, એ એલ અને સીની જે રેન્જ હોય છે, લાઈક એક જે ફેરાડેની અંદર આવે, માઇક્રો ફેરાડેની અંદર થી મિલી ફેરાડેની અંદર, રાઈટ, આ રીતે. તો એ જે અને એક જે છે એ હેનરીની અંદર આવે. ઓકે, તો એલસીની જે રેન્જ જે છે એ જનરલી એફ ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC, જે આપણે ઇક્વેશન જોઈ ગયા હતા, બરાબર છે, ફ્રીક્વન્સીનું ઇક્વેશન, એની અંદર પુટ કરીએ બધી વેલ્યુ તો જનરલી એ નિયર ટુ રેડિયો ફ્રીક્વન્સીની અંદર આપણને આપણા વેવ્સની ફ્રીક્વન્સી મળે. તો એના માટે એલસી જે છે એ સૌથી વધુ ઉપયોગી છે.
બીજું છે કે બાય ચેન્જિંગ C or L the frequency of oscillator can be verified for smooth variation of frequency. A suitable variable capacitor is used because variation of L over a large range is difficult. ઓકે, હવે શું કહેવા માગે છે કે એલ અને સી વડે આપણને ખ્યાલ છે કે રેડિયો ફ્રીક્વન્સી જનરેટ થાય, બરાબર. પણ હવે એ તો જો ફિક્સ એ વેલ્યુના એલ અને સી હોય તો શું થાય કે ફિક્સ જ વેલ્યુ આપણને મળે, ફિક્સ વેલ્યુની જ ફ્રીક્વન્સી મળે. પણ બેમાંથી એક જો વેરિયેબલ હોય, રાઈટ, બેમાંથી એક જો વેરી કરી શકાતું હોય સમયની સાથે, તો એની જે વેલ્યુ છે એ આપણી ડિઝાયર્ડ ફ્રીક્વન્સીની એક રેન્જ મળશે, પર્ટિક્યુલર એક ફ્રીક્વન્સી નહીં મળે, બરાબર છે. તો એના માટે જે એલ છે ઇન્ડક્ટર, એ વેરિયેબલ ઇન્ડક્ટરનો યુઝ કરવો પ્રેક્ટિકલી થોડોક અઘરો છે અને એ એટલી રેન્જ પણ આપી શકતું નથી, રાઈટ. તો આપણી પાસે ઓપ્શન શું રહ્યો કે કેપેસિટર જે છે આપણું, એ કેપેસિટરને વેરિયેબલ કેપેસિટર બનાવી અને એનો યુઝ કરી શકાય, જેનાથી આપણને એક રેન્જ આખી જનરેટ થાય. લાઈક 10 થી 100 માઇક્રો ઓહમ છે, બરાબર છે, 10 થી 100 માઇક્રો ફેરાડે છે, બરાબર. તો એ રીતે તમે એલસીને વેરિયેબલ પણ બનાવી શકો છો, રાઈટ. હવે બટ ધ ઓસિલેટર સર્કિટ એમ્પ્લોઈંગ એલસી એલિમેન્ટ્સ હેવ ટુ જનરલ ડ્રોબેક. હવે એના ડ્રોબેક જોઈએ તો ફર્સ્ટ છે કે ફ્રીક્વન્સી ઇન્સ્ટેબિલિટી એન્ડ પુઅર વેવફોર્મ. તો એનો ફર્સ્ટ ડ્રોબેક શું આવ્યો, કેમ કે એ એલ અને સીથી બને છે, બરાબર. તો જ્યાં એક પ્રેક્ટિકલમાં જનરલી જેમને ઇન્ટરેસ્ટ હોય એમને ખ્યાલ હશે કે જ્યાં આપણે ઇન્ડક્ટરનો યુઝ કરીએ છીએ તો એ એટલું ફ્રૂટફુલ આઉટપુટ આપણને આપતું નથી, બરાબર. એટલા માટે એની જે વેવફોર્મ એનાથી જનરેટ થાય એ પ્રોપર વેવફોર્મ ના મળે, અંદર તમને થોડુંક ફ્લક્ચ્યુએશન મળતું હોય અને એ ઇનસ્ટેબલ ફ્રીક્વન્સી આપે છે. અને સેકન્ડ જે છે, બરાબર, એ શું છે તો કે they cannot be used for very low frequency because they become too much bulky and expensive. હવે કેપેસિટર અને ઇન્ડક્ટર છે, તો ઇન્ડક્ટરની અંદર શું હોય કે એક વાયરની લૂપ જ હોય, રાઈટ. તો હવે જેમ આપણે એને લો ફ્રીક્વન્સી માટે બનાવવું હોય એમ લૂપ જે છે એ વધારે રાખવી પડે, બરાબર. કેમ કે તમે જોઈ ગયા કે જેમ એ છેદની અંદર છે ફ્રીક્વન્સીના ઇક્વેશનની અંદર, રાઈટ, કે f ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC, બરાબર. તો એ છેદમાં છે, તો જેમ એની ફ્રીક્વન્સી તમારે જેમ વધારે લેવી હોય, સ્મોલ ફ્રીક્વન્સી લેવી હોય, બરાબર, તો છેદને છે મોટો કરવો પડે, તો તમારે એની અંદર લૂપ જે છે એ મોટી કરવી પડે. તો એ શું થશે, બલ્કી થશે અને એની કોસ્ટ જે છે એ થોડી હાઈ થઈ જશે, બરાબર. તો હવે આપણને આપણા ક્વેશ્ચનનો આન્સર મળશે કે વાય આરસી સર્કિટ્સ, રાઈટ. તો શું છે કે ગુડ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી એન્ડ વેવફોર્મ કેન બી ઓબ્ટેન ફ્રોમ ઓસિલેટર એમ્પ્લોઈંગ રેઝિસ્ટિવ એન્ડ કેપેસિટિવ એલિમેન્ટ્સ. Such amplifiers are called RC or phase shift oscillator which can be used for very low frequency, right. એટલે હવે આપણને આન્સર મળ્યો આપણો કે શું કામ આરસી ઓસિલેટર્સનો યુઝ કરવો જોઈએ, કેમ કે એની અંદર કોઈ લૂપ કે એવું બનતું નથી, એટલે એ એક તો લો હોય છે એનો વેઇટ, બરાબર, એક્સપેન્સમાં પણ સસ્તો હોય છે, બરાબર છે, એટલે એક્સપેન્સિવ પણ એટલો બધો નથી, બરાબર. અને થર્ડ જે છે એ છે એની ફ્રીક્વન્સી સ્ટેબિલિટી વધારે હોય છે, એટલા માટે એને લો ફ્રીક્વન્સી પર વધારે પ્રેક્ટિકલી યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો આની અંદર આપણે શું જોયું તો કે પહેલાં એલ અને સીના એડવાન્ટેજીસ જોયા, બરાબર, કે એ બંને જે છે એલ અને સીની યુઝ કરી અને આપણે રેડિયો ફ્રીક્વન્સી જનરેટ કરી શકીએ છીએ ઇઝીલી. અને બીજું છે કે આપણે વેરિયેબલ કેપેસિટરનો યુઝ કરી અને એક આખી રેન્જ જનરેટ કરી શકીએ છીએ. પણ એની અંદર એના ડ્રોબેક શું હતા તો કે એ ફ્રીક્વન્સી જે છે એ ઇનસ્ટેબલ છે અને એ બલ્કી બની જાય છે જ્યારે આપણે લો વેવ ફ્રીક્વન્સી માટે યુઝ કરવું હોય ત્યારે, રાઈટ. તો એ આ બંને ડ્રોબેક થયા એને, તો એને ઓવરકમ કરવા માટે શું જોઈએ, તો એને ઓવરકમ કરવા માટે આપણે આરસી સર્કિટ્સનો યુઝ કર્યો, જેની મદદથી આપણે લો ફ્રીક્વન્સી માટે પણ એ સર્કિટ સારી એવી ઇફેક્ટફુલ છે અને જે પ્રમાણમાં
લો એક્સપેન્સિવ નથી, રાઈટ. તો જોઈએ હવે ફેઝ શિફ્ટ પ્રિન્સિપલ એન્ડ સર્કિટ્સ, રાઈટ. તો શું છે કે ફેઝ શિફ્ટ સર્કિટ છે એને શું કહેવાય છે, તો કે આરસી સર્કિટ્સ, જેની અંદર રેઝિસ્ટર અને કેપેસિટર, માત્ર રેઝિસ્ટર અને કેપેસિટરનો જ યુઝ થયો હોય, બરાબર. તો તમને ડાયાગ્રામની અંદર પણ દેખાડ્યું છે, રાઈટ, કે આરસી નેટવર્ક છે, બરોબર, એ કઈ રીતે વર્ક કરે. તો આપણે જોઈએ કે ઇટ કેન બી શોન ધેટ અલ્ટરનેટિંગ વોલ્ટેજ વીઆઈ એક્રોસ આર લીડ્સ ધ એપ્લાઇડ વોલ્ટેજ વીઆઈ બાય phi 0. The value of phi depends upon the value of R and C, right. એટલે કે આ એક જ સર્કિટ તમે ખાલી જુઓ, બાકીનો પોર્શન જે છે એ રિમૂવ કરી નાખો તમે, તો શું થશે કે V1 જે છે અથવા તો VI જે છે ઇનપુટ વોલ્ટેજ, રાઈટ, એ માત્ર ને માત્ર કોના ઉપર ડિપેન્ડ કરશે, L અને C ઉપર, રાઈટ. ઓકે, હવે જોઈએ કે ઇફ રેઝિસ્ટર R ઇઝ વેરીડ ધ વેલ્યુ ઓફ phi ઓલ્સો ચેન્જ, બરાબર. ઇફ R વેર રિડ્યુસ ટુ 0, VI by 90 degree of phase. Ready? However, adjusting R to 0 would be impracticable because it would be lead no voltage across R. Therefore, in practice, R is varied to such a value that make VI to lead by 60 degree of phase change. બરાબર. હવે એ શું કહેવા માગે છે, તમે પહેલાં જોયું કે આ જે બેનો જ યુઝ કર્યો હોય જો આપણે સર્કિટની અંદર, તો શું થાય કે માત્ર ને માત્ર એ જે છે એ શું થાય કે ફેઝ આપણે ચેન્જ કરવો હોય આપણા ઇનપુટનો, બરાબર, તો 90 ડિગ્રી ફેઝ ચેન્જ કરવા માટે આપણે આરની વેલ્યુ 0 લેવી પડે, ઓલમોસ્ટ 0, પણ એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો એને પોસિબલ કરવા માટે આપણે આરની વેલ્યુ જે છે એ બને એટલી ઓછી લઈએ, જેનાથીને આપણને ઇનપુટ વોલ્ટેજની અંદર કેટલો ફેઝ ડિફરન્સ મળશે, તો કે 60 ડિગ્રીનો. હવે એવા 60 ડિગ્રીવાળા ફેઝ ડિફરન્સને આપણે 3 વખત રિપીટ કરીએ, બરાબર, તો 60 × 3 ઇઝ ઇક્વલ ટુ 180 થશે, રાઈટ. તો આપણને એ ફેઝ ડિફરન્સ મળી ગયો 180 ડિગ્રીનો, રાઈટ. એટલા માટે આપણે અહીંયા 3 સર્કિટને જોઈન્ટ કરેલી છે, રાઈટ. હવે આપણે જોઈએ ફેઝ શિફ્ટ ઓસિલેટર. ફેઝ શિફ્ટ ઓસિલેટર, બરાબર છે. તો હવે તમને સર્કિટ ડાયાગ્રામ પણ દેખાય છે. તો ફિગર શોઝ ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ અ ફેઝ શિફ્ટ ઓસિલેટર. It consists of a single transistor amplifier and a RC phase shift network. બરાબર. The phase shift network consists of 3 sections, R1C1, R2C2 and R3C3. At some particular frequency F0, the phase shift in each RC section is 60 degree. So the total phase shift produced by RC networks is 180 degree, right? એનો મતલબ કે જે સર્કિટ તમને દેખાઈ છે એની અંદર તમને 3 આરસીના કનેક્શન્સ દેખાડ્યા છે, જે R1C1, R2C2 અને R3C3 વડે દર્શાવ્યા છે, બરાબર. હવે F0 નામની કોઈ ફ્રીક્વન્સી છે, બરાબર. આ F0 ફ્રીક્વન્સી જે છે એ ફર્સ્ટમાંથી નીકળશે ત્યારે 60, સેકન્ડમાંથી નીકળશે ત્યારે 120 અને થર્ડમાંથી નીકળશે ત્યારે 180 ડિગ્રીના ફેઝ ડિફરન્સની અંદર જનરેટ થશે, બરાબર. હવે અહીંયા આપણે આનું ફ્રીક્વન્સી માટેનું ઇક્વેશન જોઈએ તો છે કે F0 ઇઝ ઇક્વલ ટુ 1/2, એટલે કે 1/2 પાઈ RC √6, રાઈટ. 1/2 પાઈ RC √6, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ R1, R2 અને R3 અને C ઇઝ ઇક્વલ ટુ C1, C2 અને C3.
એટલે કે અહીંયા જે બી વેલ્યુ યુઝ થઈ છે એ રેઝિસ્ટરની વેલ્યુ બી સેમ રહેશે અને કેપેસિટરની વેલ્યુ બી સેમ રહેશે, રાઈટ. હવે આગળ જોઈએ કે એનું સર્કિટ ઓપરેશન કઈ રીતે હોય છે, રાઈટ. તો સર્કિટ ઓપરેશનમાં શું છે કે વેન ધ સર્કિટ ઇઝ સ્વિચ ઓન ઇટ પ્રોડ્યુસ્ડ ઓસિલેશન ઓફ ફ્રીક્વન્સી ડિટરમાઇન્ડ બાય અબવ ઇક્વેશન. ધ આઉટપુટ E0 of the amplifier is fed back to RC feedback network. This network produces a phase shift of 180 degree and a voltage E appears at its output which is applied to transistor amplifier. હવે તમે જોઈ શકો છો અહીંયા કે આટલાક પોર્શનને આપણે આ સર્કિટને આપણે બે ભાગમાં માની લ્યો કે કટ કરી નાખીએ. તો આ સાઈડનો પોર્શન છે એ આઉટપુટ સેક્શન છે અને આ સાઈડનો પોર્શન છે એ ઇનપુટ પોર્શન છે, બરાબર. તો આ જે છે એ સર્કિટ ડાયાગ્રામ સમજી ગયા. હવે આ જે છે એ શું છે તો કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે, બરાબર. હવે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો એક પોર્શન જે છે એ ધીમેકથી ને આ બાજુ જનરેટ થાય છે, રાઈટ. કેમ કે એનો જે આ જે ગ્રાઉન્ડ ટર્મિનલ છે એ કનેક્ટેડ છે ઇન્ટરનલી, રાઈટ. તો આની અંદરથી જે આઉટપુટ મળશે એ એક આઉટપુટ આમ જશે, ફર્સ્ટ આઉટપુટ. જ્યારે એનો પોઝિટિવ ફીડબેક જે છે એ 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ સાથે ઇનપુટની અંદર જશે. હવે એ જ્યારે ઇનપુટની અંદર જશે ત્યારે ત્યાં આ ત્રણમાંથી પસાર થશે, આરસીમાંથી ને, રાઈટ. તો એ આરસીમાંથી પસાર થશે તો ત્યાં વળી પાછો 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ આવશે, એટલે કે ટોટલ 360 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ થશે. અને એના કારણે એ જે છે એ જે પલ્સ જે છે આપણું, બરાબર, એ વધીને તમને મળશે, એટલે કે એમ્પ્લીફાઈ થઈને તમને મળશે, રાઈટ. તો એ જે છે એ છે એનું સર્કિટ ઓપરેશન. હવે છે એના એડવાન્ટેજીસ, તો કે ઇટ ડઝ નોટ રિક્વાયર ટ્રાન્સફોર્મર ઓર ઇન્ડક્ટર્સ, રાઈટ. એટલે ટ્રાન્સફોર્મર કે ઇન્ડક્ટરનો યુઝ નહીં થાય, એના કારણે એ કેવું રહેશે, લાઇટ વેઇટ રહેશે, રાઈટ. કેમ કે આપણે લૂપનો ક્યાંય યુઝ કરતા નથી. ઇટ કેન બી યુઝડ ટુ પ્રોડ્યુસ વેરી લો ફ્રીક્વન્સી. જે એલસી સિગ્નલ્સ હતા, જે બરાબર એલસી વડે જનરેટ થતા સિગ્નલ્સ હતા, એની અંદર એક ડ્રોબેક હતો કે લો ફ્રીક્વન્સીએ કામ કરી શકતું નહોતું. કેમ તો કે એનો વજન છે એ વધી જતો હતો એ લો ફ્રીક્વન્સીએ જનરેટ કરવા માટે, રાઈટ. તો આ જે છે આરસી સર્કિટ્સ એ જે છે એ લો ફ્રીક્વન્સી જનરેટ કરવા માટે ઘણા યુઝફુલ છે. અને એની ફ્રીક્વન્સી સ્ટેબિલિટી જે છે એ ખૂબ જ સારી છે. થર્ડ પોર્શન જે છે એ છે કે ધ સર્કિટ પ્રોવાઇડ્સ ગુડ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. એની ફ્રીક્વન્સી સ્ટેબિલિટી જે છે એ છે ખૂબ સારી, રાઈટ. હવે જેમ એના એડવાન્ટેજીસ છે એમ એના ડ્રોબેક પણ હશે, ડિસએડવાન્ટેજ પણ હશે. તો ડિસએડવાન્ટેજ એના બે છે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ધ સર્કિટ ટુ સ્ટાર્ટ ઓસિલેશન્સ બિકોઝ ફીડબેક ઇઝ જનરલી સ્મોલ, રાઈટ. કેમ કે જે ફર્સ્ટ ફીડબેક આવે, તમને ખ્યાલ છે કે આપણે અહીંયાથી જે આમ ફીડબેક આપતા હતા, આ રીતે બે પોર્શન કર્યા હતા, તો અહીંયાથી જે ફીડબેક એને મળતું હતું એ વેવ કેવું હશે, સાવ નાનકડું. તો એ નાનકડું વેવ છે તો ઓસિલેશન્સ જનરેટ કરવા માટે આપણને પર્ટિક્યુલર થોડીક ફ્રીક્વન્સી જોઈએ, રાઈટ. તો એ ફ્રીક્વન્સી સુધી પહોંચવા માટે થોડું એને ટફ ઓપરેશન રહે છે, રાઈટ. તો શું છે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફોર ધ સર્કિટ ટુ સ્ટાર્ટ ઓસિલેશન્સ બિકોઝ ફીડબેક ઇઝ જનરલી સ્મોલ, રાઈટ. અને સેકન્ડ છે કે ધ સર્કિટ ગિવ્સ સ્મોલ આઉટપુટ. ઓબ્વિયસ છે કે એને ઇનપુટ સ્મોલ મળશે તો એનું આઉટપુટ પણ સ્મોલ જ આવશે, રાઈટ. તો આ બે મેઇન એના ડ્રોબેક છે, ઓકે. સો આ છે એ છે આપણું ફેઝ શિફ્ટ ઓસિલેટર, રાઈટ. ફેઝ શિફ્ટ ઓસિલેટર, આરસી ઓસિલેટર, રાઈટ. જેની અંદર આર અને સીનો જ યુઝ થતો હતો. હવેનું જે છે એ છે